નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 10નું ઇંગ્લિશ સબ્જેક્ટનું નિદાન કસોટીનું પેપર જોવા જઈ રહ્યા છીએ કે જે ઓગસ્ટ 2021નું પેપર છે. એમાં સી અને ડી સેક્શન જોશું અને મોસ્ટ આઈએમપી સેક્શન છે, ગ્રામરના સેક્શન છે, ખાસ તમે ધ્યાન રાખજો. પહેલું છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટન્સ નિલેશ વર્ક્સ ઇન ધ સ્કૂલ, એટલે નિલેશ સ્કૂલમાં કામ કરે છે. તો આપણે શું કરવાનું, સ્કૂલ એટલે સ્થળ કહેવાય, સ્થળ એટલે લોકેશન, લોકેશન એટલે તમારે પહેલાંની અંદર આન્સર સી લખવાનો છે, બરાબર. ત્યાર પછી આવશે ગુડ મોર્નિંગ રાકેશ, રાકેશ સુપ્રભાત એન એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, એટલે બીજામાં તમારે બી લખવાનો આન્સર. પછી જિજ્ઞા હુ ઇઝ માય ફ્રેન્ડ સિંગ્સ વેલ, હુ હુમ કે હુઝ આવે ને માણસની વાત હોય તો એમાં પર્સન આવે એટલે એ લખવાનો છે તમારે અહીંયા પર્સન. ચાલો નેક્સ્ટ છે ક્વેશ્ચન 9માં કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સીસ બેઝ ઓન ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ છે. 3 માર્ક્સમાં છે. જો નિશાન સેઝ વેન વિલ યુ રિટર્ન માય પેન ડ્રાઈવ રોશન, રોશન જવાબ આવે છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે શક્યતા દર્શાવતો જવાબ છે. આઈ મે રિટર્ન ઇટ ટુડે ઓર ટુમોરો, એટલે આજે અથવા આવતીકાલે હું એ રિટર્ન કરીશ. ઓકે, ત્યાર પછી આવે છે યુગ સેઝ હિયર ઇઝ ઇટ યોર ન્યૂ સ્ટડી ટેબલ, મનીષા સેઝ કમ્પેરિંગ થિંગ્સ એટલે સરખામણી કરે છે, ડિગ્રીનું વાક્ય છે કે ઇટ ઇઝ નોટ એઝ બિગ એઝ ધ ઓલ્ડ વન, તે આગળના જેટલું મોટું નથી. નંબર સી છે વિરલ સેઝ આઈ સ્કોર્ડ 99 માર્ક્સ ઇન મેથ્સ, મેં મેથ્સમાં 99 માર્ક્સ મેળવ્યા છે. તો બી શું કે કોંગ્રેચ્યુલેશન્સ એટલે અભિનંદન. ક્વેશ્ચન 10ની અંદર છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ, રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ એન્ડ, તેમાં શું કરશું, સી આન્સર લખશું કે ટેક આઉટ ધ બેટરી, અને બેટરી બહાર કાઢો, એ આન્સર સી આવશે. બીની અંદર છે માઉન્ટ આબુ, પ્લેસ એટલે સ્થળ દર્શાવે છે, સ્થળ દર્શાવવા માટે શું કરશું, ઇઝ ઇન રાજસ્થાન, એટલે એ આન્સર આવશે. ત્યાર પછી છે ઇન ધ ક્લાસ ઇન્ક્વાયરી નેચર, એટલે પ્રશ્ન ચિહ્નવાળું વાક્ય બનાવવાનું, પ્રશ્ન ચિહ્ન બને એ રીતે. તો હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ ક્લાસ, એ રીતે બનાવવાનું એ. પછી ક્વેશ્ચન 11ની અંદર છે ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝ બાય કોમ્યુનિટી, એટલે સમાજ દ્વારા ઘણા લોકોને એટલે ફટાકડા ફોડવા દેવામાં આવતા નથી. ઓનલી ઇન્ડિવિજ્યુઅલ્સ ડિસ્પ્લે સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ, એક્સપર્ટની મદદથી ઇન્ડિવિજ્યુઅલ ડિસ્પ્લે છે એ કરવા દેવામાં આવે છે. એટલે પહેલાંની અંદર કોમ્યુનિટી આવશે, બીજાની અંદર ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત આવશે, અને ત્રીજાની અંદર એક્સપર્ટ્સ એટલે નિષ્ણાતો આવશે. ચાલો એના પછી આવે છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, એટલે નજીકનો મિનિંગ થતો હોય એવો શબ્દ તમારે લખવાનો છે. સ્લિમ એટલે પાતળા થાય તો એનો મિનિંગ થીન લખવાનો છે. એનિમી એટલે દુશ્મન, તો એનો મિનિંગ ફો લખવાનો છે. સ્નીક એટલે ચીટર અથવા ફ્રોડ કહેવાય, તો એ લખવાનું છે. સેક્શન ડીની અંદર રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. મિહિર સેઝ કેન આઈ સ્પીક ટુ વિનય, એટલે શું વિનય સાથે વાત કરી શકું. જય સેઝ વિનય ઇઝ નોટ એટ હોમ, મે આઈ નો હુ ઇઝ સ્પીકિંગ, વિનય ઘરે નથી તો હું જાણી શકું કે કોણ બોલો છો. મિહિર સેઝ આઈ એમ હિઝ ક્લાસમેટ, માય નેમ ઇઝ મિહિર, પ્લીઝ આસ્ક વિનય ટુ કોલ મી, હું એનો ક્લાસમેટ બોલું છું મિહિર, અને મને કોલ કરવાનું એને કહેજો. જય સેઝ આઈ વિલ, એટલે ચોક્કસ કહીશ. તો મિહિર વોન્ટેડ ટુ નો ઇફ હી કુડ સ્પીક ટુ વિનય, જય રિપ્લાઇડ ધેટ વિનય વોઝ નોટ એટ હોમ એન્ડ વોન્ટેડ ટુ નો હુ વોઝ સ્પીકિંગ. ઇન્ટ્રોડ્યુસિંગ હિમ, પરિચય આપતા, મિહિર સેડ ધેટ હી વોઝ હિઝ ક્લાસમેટ એન્ડ રિક્વેસ્ટેડ જય ટુ આસ્ક વિનય ટુ કોલ હિમ. જય સેડ ધેટ હી વુડ, વિલનું ભૂતકાળ, વુડ આવશે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર, એ યાદ રાખવાનું છે. ચાલો જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ કન્જેક્શન્સ ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, એટલે વાક્યો કૌંસમાં સંયોજક આપ્યા છે એની મદદથી જોડવાના છે. નક્ષ વિલ સ્ટેન્ડ ફર્સ્ટ, નક્ષ પહેલો નંબર લાવશે. નંદિની વિલ સ્ટેન્ડ ફર્સ્ટ, નંદિની પહેલો નંબર લાવશે. આ બેમાંથી એક લાવશે એમ કહેવાનું.
એટલે આઈધર નક્ષ ઓર નંદિની વિલ સ્ટેન્ડ ફર્સ્ટ. જે અલગ અલગ આવતા હોય એમાં એકની આગળ આઈધર મૂકવાનું, બીજાની આગળ ઓર મૂકવાનું, અને બંનેમાં એક સરખું આવતું હોય સામાન્ય કાઢીને એકવાર લખવાનું. આઈધર નક્ષ ઓર નંદિની વિલ સ્ટેન્ડ ફર્સ્ટ. હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. તે ગરીબ છે પરંતુ પ્રામાણિક છે, એટલે વચ્ચે બટ મૂકવાનું છે. હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ કરવાનું. કાજલ વિલ નોટ અટેન્ડ ધ ક્લાસ. કાજલ ક્લાસમાં હાજરી નહીં આપે. શી ઇઝ ઇલ એટલે તે બીમાર છે. બરાબર, તો કાજલ ક્લાસમાં હાજરી નહીં આપે બીકોઝ શી ઇઝ ઇલ, વચ્ચે બીકોઝ મૂકી દેવાનું. કાજલ વિલ નોટ અટેન્ડ ધ ક્લાસ બીકોઝ શી ઇઝ ઇલ. કાજલ ક્લાસમાં હાજરી નહીં આપે કારણ કે તે બીમાર છે. ચાલો ત્યાર પછી રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધોઝ ડેઝ. તે દિવસોમાં ખૂબ વ્યસ્ત હતો. He was into his 6th day of overtime when he was working with full concentration. An angel appeared there. મોહિત ઓપન ધ ડોર એટલે મોહિતે દરવાજો ખોલ્યો. ડુ ઇઝ ડાયરેક્ટેડમાં એક્ટિવ પેસિવ કરવાનું છે કે ધ ડોર વોઝ ઓપન્ડ બાય મોહિત. ઓપન્ડ ભૂતકાળમાં છે એટલે પાસ્ટ ટેન્સમાં ધ ડોર વોઝ ઓપન્ડ બાય મોહિત કરવાનું છે. વિરતી ગેવ હિમ ધ કીઝ. ગેવ નીચે અંડરલાઇન કરી, ગીવ ગેવ ગિવન રૂપો છે. બે આન્સર થાય કે હી વોઝ ગિવન ધ કીઝ બાય વિરતી અથવા ધ કીઝ વર ગિવન હિમ બાય વિરતી. ધ કીઝ વર ગિવન હિમ બાય વિરતી. આ બે આન્સર થઈ શકે. મોહન ટુક ધ કીઝ એટલે ધ કીઝ વર ટેકન બાય મોહન. ટેક ટુક ટેકન. ધ કીઝ વર ટેકન બાય મોહન. હી કેપ્ટ ધેમ આટલું બનાવી દેવાનું, પાછળનું જોડી દેવાનું. ધે વર કેપ્ટ બાય હિમ ઓન ધ ટેબલ. ધેમનું ધે કરવાનું, THEY. તો ધે વર કેપ્ટ બાય હિમ ઓન ધ ટેબલ. આઈ એમ એ ટીચર છે એનું બીજા પેરેગ્રાફમાં હી ઇઝ અ ટીચર કર્યું છે. તો આઈ ટીચ માય સ્ટુડન્ટ્સ વિથ લવ છે એમાં કરવાનું હી ટીચીસ, ES લગાવવાનું ટીચને. હી ટીચીસ હિઝ સ્ટુડન્ટ્સ વિથ લવ. ધે નેવર લીવ માય ક્લાસ એટલે ધે નેવર લીવ હિઝ ક્લાસ કરવાનું, માયની જગ્યાએ હિઝ કરવાનું. ધે રિસ્પેક્ટ મી અ લોટ એટલે મીની જગ્યાએ હિમ કરવાનું. ધે રિસ્પેક્ટ હિમ અ લોટ કરવાનું છે. ચાલો એના પછી આવશે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ. પિંકી ઇઝ અ પેઇન્ટર એટલે પિંકી પેઇન્ટર છે તો આપણે પૂછવાનું કે પિંકી શું છે, તો વોટ ઇઝ પિંકી પૂછી લેવાનું. સમર વેકેશન લાસ્ટ ફોર 35 days 35 દિવસ સુધી ટકે છે. તો લાસ્ટ આવે ને એટલે ટકવું, અને ફોર એટલે કેટલો સમય. ફોરમાં હંમેશા હાઉ લોંગ જ આવે, પણ લાસ્ટમાં એસ લાગેલું છે એટલે હાઉ લોંગ ડઝ કરવાનું. હાઉ લોંગ ડઝ અ સમર વેકેશન લાસ્ટ. જો લાસ્ટેડ ભૂતકાળમાં હોય ને તો ડીડ લેવાનું, પણ લાસ્ટમાં એસ લાગેલો છે એટલે ડઝ લેવાનું છે. કોમલ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. દર રવિવારે જતી હતી. તો કેટલી વાર જતી હતી? હાઉ ઓફન ડીડ કોમલ ગો ટુ ધ લાઇબ્રેરી. કોમલ કેટલી વાર લાઇબ્રેરી જતી હતી. ઓકે, તો આ રીતે મિત્રો તમારે લખવાનું છે. અને ઈનો વિડીયો મુકાઈ ગયો છે એટલે બાકી હોય તો ઈ સેક્શન પણ જોઈ લેજો. દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક